યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરના નેજા હેઠળ કેશોદ નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરમાં કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે જૂનાગઢ અખિલ ભારતીય કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને કનુભાઈ દેસાઈના વાણી વિલાસ સામે ભાજપમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરમાં કોળી સમાજની ટિપ્પણી કરતા કહ્યું કે કોળિયા કૂટાય એટલે કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય એવા મતલબના કરેલા નિવેદન સામે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ નિવેદનથી કોળી સમાજની લાગણી દુભાઈ છે। ત્યારે તેઓને નાણાં મંત્રી પદેથી દૂર કરાય અને ધારાસભ્ય તરીકે પણ 24 કલાકમાં સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે જૂનાગઢ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સહિતના લોકોએ કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ મનીષભાઈ ચુડાસમા, અખિલ ભારતીય કોળી સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ। આજ રોજ અમે કેશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ। કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય આ નિવેદન આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપેલું અને જે કોળી સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી અને આવો વાણીવિલાસ કરવાથી મારા કોળી સમાજના ભાઈઓ તેમજ આગેવાનો અને વડીલોની લાગણી દુભાણી છે। ત્યારે આ આવેદનના મારફતે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે કનુભાઈનું મંત્રીપદ છે તે મંત્રીપદેથી તેમને મંત્રીપદ એટલા માટે થઈ અને અમારી એવી લાગણી અને માંગણી છે તેમજ અમારા સમાજને સન્માનીય ન્યાય મળે એ હેતુથી અમે આજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજે ચૂંટણીનો છેલ્લો દિવસ એટલે કે કાલે મતદાન છે, એટલે 144ની કલમ ધારા જ્યારે લાગુ પડે છે ત્યારે સમાજના જે આપણે રાજકીય આગેવાનો હોય તે પહોંચી શકે એમ નથી અને તેમની ઉપર ખોટા કોઈ આક્ષેપો થાય નહીં એટલા માટે થઈ અને આ અમે શાંતિપૂર્ણ રીતે આવેદન પાઠવી આપ્યું છે। જય હિન્દ, જય ભારત, જય માનધાતા।